સુરતના ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। જંગલી ડુક્કરે વધુ એક ખેડૂત પર હુમલો કર્યો છે। તો ભાદોલ ગામે ડાંગરના ખેતરમાં કામ કરી રહેલ ખેડૂત પર હુમલો કર્યો। ખેડૂતને જમીન પર પછાડી ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ખેડૂતે બૂમાબૂમ કરતા અન્ય ખેડૂતો આવી ગયા હતા। ખેડૂતને કમરના ભાગ નીચે ઈજાઓ પહોંચાડી હતી। ગ્રામજનોએ નક્કર પગલાં લેવા માટે માંગ કરી છે। એટલામાં એક ડુક્કર જેવું આવ્યું, મને તો ખબર જ નહીં, પણ પાછળથી આવીને સીધું મારી ઉપર હુમલો કરી ગયો ને મારા જમણા ભાગે ભોજન નીચે બધા માણસનો લોચો કલાઈ ગયો। પછી કેરના ભાગે પાછો વાંકો વળેલો એટલે કેરના ભાગે બધું ગચકા ભર્યા। જામનગરમાં રખડતા ઢોરના કારણે યુવકનું મોત નીપજ્યું છે અને ગોકુલનગર પાસેની આ ઘટના સામે આવી છે। રોડ વચ્ચે ઢોર ઉતરતા અકસ્માત થયો હતો। સિમેન્ટ ભરેલા ટ્રક નીચે કચડાતા મોપેડ ચાલકનું મોત નીપજ્યું। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મોપેડ ચાલક ગાય સાથે અથડાયો, જે બાદ નીચે પટકાયો હતો, ત્યારે સામેથી આવતા ટ્રક નીચે આવી જતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું। જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખના 24 વર્ષના પુત્રનું અકસ્માતમાં મોત થતા શોકની લાગણી વ્યાપી હતી। તો અકસ્માતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। રોડ વચ્ચે ઢોર ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રક નીચે જે આ યુવક હતો તે આવી જતા તેનું મોત નીપજ્યું હતું। સિમેન્ટ ભરેલો ટ્રક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેના નીચે યુવક આવી જતા મોત નીપજ્યું હતું। યાત્રાધામ દ્વારકામાં વધુ એક વખત આખલાનો આતંક જોવા મળ્યો છે। જગત મંદિર નજીક બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું। આખલા યુદ્ધના કારણે નાસભાગ સર્જાઈ ગઈ હતી। અનેકવાર આખલાના યુદ્ધના કારણે સ્થાનિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। અવારનવાર આખલાઓના આતંક છતાં તંત્રની નહિવત કામગીરી સામે આવી છે। સુરેન્દ્રનગરમાં પાણીની પારાયણ ઉઠી છે। જી હા, વઢવાણ મૂળચંદ રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણીની તંગી ઊભી થઈ છે। રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાણી આવતું જ નથી, જેના કારણે 150થી વધુ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। આ વિસ્તારમાં રોડ, ગટર અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। ઘરમાં નળ તો લાગેલા પણ છે, પાણી ન આવતું હોવાથી નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। રહીશોને પાણી મેળવવા ખૂબ દૂર જવું પડે છે અથવા ટેન્કર મંગાવવું પડે છે, પરંતુ ટેન્કર સ્થાનિક પરવડે તેમ નથી। ત્યારે સ્થાનિકોએ તંત્રને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરી છે। 50 વર્ષથી ના રહી છે તો પાણીની તકલીફ છે બહુ। નર આપ્યા પણ નરમાં પાણી નથી આવતું। અવારનવાર અહીંયા જાય છે અમે બધે, તો કોઈ જવાબ નથી દેતા અમને। પાણીની, રોડની અને ગટરની 3 માંગણી છે અમારી। તકલીફ બહુ પડે પાણીની। ટાઉનપરામાં રહી છે, 50 વર્ષથી રહી છે। અમારે પાણીની પ્રોબ્લેમ છે, બધે જાય છે પણ અમારું કોઈ સાંભળતું નથી। પાણીના ટેન્કર નથી આવતા। નગરપાલિકાની પાણીની લાઈન હા છે પણ પાણી નથી આવતું। આ કેટલા વર્ષોથી અમારે પાણી, રોડની આ બધી સમસ્યા છે, ગટરની। છેલ્લા 10 વર્ષથી તો અમે આ ધક્કા ખાવી છીએ, અમારું કોઈ સાંભળતું નથી। આમાં 500 થી 1000 વસ્તી હશે। મહાનગરપાલિકામાં અમે હમણાં રજૂઆત કરી, એ લોકો કહે છે કે થઈ જાય છે। અત્યારના આધુનિક યુગમાં લોકો ડિજિટલ દુનિયા તરફ વળી રહ્યા છે। તેથી ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન કાયદાને અપડેટ કરી અને ડિજિટલ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે ઈ ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તકના હાઈવે પર ચાલતા ટોલ પ્લાઝા પર પણ ઈ ડિટેક્શન સિસ્ટમ ગોઠવી આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત ભારે વાહનને લગતા તમામ ડોક્યુમેન્ટ આગામી 7 દિવસમાં પરિવહન પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે। જેમ ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોના ટોલ ચાર્જ સીધો ફાસ્ટેગથી ઓનલાઈન કપાય છે, તેવી જ રીતે ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોના પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપડેટ થયેલું નહીં હોય તો આવા વાહન માલિકોને ટોલ પ્લાઝા પરથી ઈ ચલણ દ્વારા મેમો આપવામાં આવશે। ડ્રાઈવરોને તો ઘણી સુવિધા મળશે એનું કારણ છે કે એને ભૂલથી રહી ગયું હોય અને ચલાણ ભરાઈ જાય અને અમારી ગાડીનું કદાચ પીયુસી ન હોય અને એક્સિડન્ટ થાય તો એને જે ઇન્સ્યોરન્સ નથી મળતા એની કદાચ આમાં જોગવાઈ આવી જશે તો એ ફાયદો થશે।
કારણ કે પીયુસી વગર એક્સિડન્ટ થાય તો એને ઇન્સ્યોરન્સ પાકતું નથી. ના સારામાં સારો નિયમ છે. પહેલાં ભૂલી જતા, હવે તો ટોલ નાકું પાર કર્યું ત્યારે ડાયરેક્ટ સેટના મેમાં વહી જવાનું, એટલે ઓનલાઈન મેમાં વહી જવાનું, એટલે સેટને ખબર પડે કે ના આપણે ભૂલ ડાયરેક્ટ થઈ જાય. સારામાં સારું છે ને. એટલે હું તકલીફ હતી એ તકલીફ વહી ગઈ ને, હવે તકલીફ ના રહે ને. એમ ડાયરેક્ટ માલિકને જ ખબર પડશે. એ ચલણ પોલીસ વાળા કઈ રોકી તો ટાઈમ ના વેસ્ટ થાય આપણો, એ સારા માટે છે. ટોલ નાકા પરથી ડાયરેક્ટ ઓનલાઈન ખબર પડી જશે મોબાઈલમાં. ટ્રાન્સપોર્ટ માટે બી સારી છે, ટ્રકના ઓનર માટે બી સારી છે અને ડ્રાઈવરો માટે બી સારી છે. અને આ સરકારની જે સિસ્ટમ છે એને અમે આવકારી છીએ. વડોદરા ડભોઈ એસટી ડેપો બહાર જાહેરમાં છૂટા હાથની મારામારી થઈ છે. બે ઇકો ચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. પેસેન્જર ભરવાની લાઈનમાં ઇકો ચાલકો અડીંગો જમાવીને બેસતા હોય છે. ડેપો પોલીસ ચોકીથી 10 કદમ દૂર ઇકો ચાલકો વચ્ચે બબાલ થઈ અને જાહેરમાં મારામારીના વિડીયો સામે આવ્યા છે. ડભોઈ પોલીસ તંત્રની મહેરબાનીથી ઇકો ચાલકો બેફામ બન્યા છે, તો નાગરિકોની ફરિયાદ બાદ બંને ઇકો ચાલકની અટકાયત કરવામાં આવી છે. રાજકોટમાં રાજકુમાર જાટના મોત મામલે ખુલાસો થયો છે. મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. ફોરેન્સિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. રાજકુમારના શરીર પર 4 સેન્ટીમીટરના નિશાન મળી આવ્યા છે. લાકડીથી મૂઢમાર મારવામાં આવ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો ગુદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો પણ મળી આવ્યો છે. 4 સેન્ટીમીટરના નિશાન અકસ્માતમાં કઈ રીતે પડે તે અંગે અનેક સવાલ ઉઠ્યા છે. અનેક શંકા ઉપજાવે તેવા નિશાન મળી આવ્યા છે. ઈજાના નિશાન 12 કલાક પહેલાના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગિરનારની રહસ્યમય સફર. ભૂલ ભૂલામણી જગ્યાથી નીકળે છે ગુપ્ત દરવાજો. ખૂબ જ આકરું છે આ જગ્યા પરથી પસાર થવું. જ્યાં પહોંચવું છે મુશ્કેલ એવી સાંકડી ગુફામાં ગંગેશ્વરનો વાસ. જુઓ આજે રાત્રે 7:54 ગ્રાઉન્ડ રિપોર્ટ. રાજ્યમાં 3 દિવસ ગરમી ભૂક્કા કાઢશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક શહેરોમાં 40 ડિગ્રીને પાર જઈ શકે છે તાપમાન. અમદાવાદમાં પારો 39 ડિગ્રી જવાની શક્યતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે. હવામાન વિભાગે આગાહી કરી. રાજકોટ સહિત રાજ્યભરમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ. સોમવાર સુધી તાપમાનનો પારો 39 થી 41 ડિગ્રી વચ્ચે રહેશે. ગરમીના પ્રકોપ વચ્ચે રાજકોટમાં રસ્તા જોવા મળ્યા સૂમસામ.